ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થતાં જ સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓમાં ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। બોલબાડી અંબે જય જય અંબેના નાદ સાથે ભાવિકોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું। ત્યારે પદયાત્રીઓ અને સંઘો માટે સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ લગાવ્યા છે, જેમાં અમદાવાદના જાણીતા સદભાવના ટ્રસ્ટે પણ વિસામો કેમ્પ લગાવ્યો, જેમાં નાના બાળકો પણ ભક્તોને સેવા આપી રહ્યા છે। કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે ખીચડી, શીરો, છાશ સહિત ભોજનની વ્યવસ્થા કરાઈ છે। સાબરકાંઠા જિલ્લાના હાઈવે છે તે જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે। ત્યારે ભાદરવી પૂનમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ છે તે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। વક્તાપુર પાસે સદભાવના સરસપુરનો જે કેમ્પ છે તે લગાવવામાં આવ્યો છે। કેમ્પ છેલ્લા 13 વર્ષથી અવિરત લગાવવામાં આવ્યો છે અને પરિવારના સભ્યો જ આ કેમ્પમાં જે સેવા આપી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષથી કેમ્પ લગાવ્યો છે, કેવી કેવી સુવિધા આપવામાં આવે છે? છેલ્લા અમે 12 વર્ષથી આ કેમ્પ લગાવીએ છીએ। કેમ્પની અંદર અમે શરૂઆત કરી હતી છાશથી। છાશમાંથી અમે વઘારેલી ખીચડીમાંથી મંચુરિયનમાંથી મંચુરિયન રાઈસ, મંચુરિયન નૂડલ્સ, મેડિકલ, ચા, બિસ્કિટ, ઘણું બધું પરિવારના સભ્યો છે। અમે સદભાવના પરિવારના સભ્યો છે, સદભાવના ટ્રસ્ટના સભ્યો છે, સાથે ઇષ્ટ મિત્રો સાથે 40 થી 50 મેમ્બર અમદાવાદથી અહીંયા આવીએ છીએ અને ઘણી બધી સેવા આપીએ છીએ। કેટલા દિવસ માટેનો કેમ્પ હોય છે? આ 2 દિવસનો કેમ્પ હોય છે। સવારથી સાંજે આપણે રાત 11 વાગ્યા સુધી સેવા આપીએ છીએ। પૂરી આખી રાત સેવા આપીએ છીએ આપણે। નાના બાળકો સહિત મહિલાઓ પણ અહીંયા આવ્યા છે। નાના બાળકોને લઈને અમે સેવા કરવા આવે છે, શું કહેશું? બસ સેવા કરવાની છે, બાળકને લઈને બીજું બંનેની સેવા થાય છે। કેમ્પમાં બી અમને મજા આવી રહી છે અને એન્જોય બી કરીએ છીએ ભક્તોની સેવા। કેટલા દિવસ માટે છે? 2 દિવસ માટે। બાળકો લઈને પણ મહિલાઓ છે તે સેવા કરી રહી છે, એટલે કે પરિવાર છે તે સેવા કરતા અહીંયા આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે હાલ જે મેડિકલની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરાવાય છે। કેટલા લોકો અહીંયા મેડિકલને લાભ લેતા હશે? લગભગ તો 100 થી 150 લોકો રોજના લાભ લેતા હોય છે અને મસાજ માટે બી બાજુમાં આવતા હોય છે લોકો। અને મોસ્ટ ઓફ ધ બીમારી અમને પેટની અને ગેસની તકલીફ વધારે હોય છે, દુખાવાની તકલીફ વધારે હોય છે। દુખાવાની હોય કે કોઈ પણ જાતની કોઈ તકલીફ થતી હોય તો મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે। અહીંયા પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે અને મહિલાઓ છે તે નાના બાળકો સાથે અહીંયા કેમ્પમાં સેવા આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પરિવાર છે જે સદભાવના જે ટ્રસ્ટ સરસપુરનું છે તે ટ્રસ્ટ છેલ્લા 13 વર્ષથી અવિરત રીતે અહીંયા સેવા આપી રહ્યું છે અને ભક્તો છે તેને બોલાવીને પ્રેમથી આ જમવાનું પણ આપી રહ્યા છે, મેડિકલ સુવિધા પણ આપી રહ્યા છે, છાશની પણ સુવિધા છે અહીંયા ઉપલબ્ધ છે। સંદીપ પટેલ, VTV, વક્તાપુર।